गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आकाशમાં જે તારા ગણ્યા ગણાય નહીં અને વિના વિનાય નહીં તે છે તે હોય છે ગુરુનો મહિમા। આપણી ભારતીય ધાર્મિક પરંપરાઓમાં તો ગુરુને ભગવાનની સમક્ષ માનવામાં આવે છે। ગુરુ તો જ્ઞાનનો ભંડાર કહ્યું છે ને કે સભી ધરતી કાગજ કરો લીખની સબ બનાય, सभी धरती कागज करो लिखनी सब बनाए, सच समुद्र की शाही करो पर गुरु को लिखा ना जाए। મને રામચરિત્ર માનસમાંથી એવું જાણવા મળ્યું છે કે ગુરુ કદાચ આધ્યાત્મિક ગુરુ ન પણ હોઈ શકે, પરંતુ વિદ્યાગુરુ તો હંમેશા એ જ કહેવાશે। આપણે ગમે તે ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હોય તો ગુરુની આવશ્યકતાની જરૂર તો પડે જ છે, ભલે તે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે ભૌતિક ક્ષેત્ર હોય। આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ શિલ્પકલા શીખવા માટે શિલ્પકારને ગુરુ બનાવવા પડે છે, તો ચિત્રકલા શીખવા માટે ચિત્રકારને ગુરુ બનાવવા પડે છે। જેમ પારસમણી પથ્થર પર ઘસાય છે છતાં પણ પથ્થરને સોનું બનાવે છે, જેમ ચંદન બીજી વસ્તુ પર ઘસાઈને પોતાના સુગંધી તેને પણ સુગંધીદાર બનાવે છે, તેવી જ રીતે ગુરુ પણ પોતાના જ્ઞાન વડે પોતાનું સાચું જ્ઞાન શિષ્યને આપી તેને તેના ધ્યેય સુધી લઈ જાય છે। મને શાસ્ત્રોમાં એવું જાણવા મળ્યું હતું કે ગુરુ પોતાના શિષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરી જ્ઞાનરૂપી દીવો પ્રગટાવે છે। ગુરુ એ અજ્ઞાનતાને દૂર કરે છે। ગુરુ તો ધર્મનો સાચો અર્થ બતાવે છે। ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિઓ છે। તેથી તો કહેવાય છે કે કભી ડાંટતે હૈ તો કભી પ્યાર જતાતે હૈ, કભી ડાંટતે હૈ તો કભી પ્યાર જताते हैं, सही राह पर हमें चलना सिखाते हैं कि जो हमें जमीन से आसमान तक ले आए, हम उन्हें अपना गुरु ही नहीं अपना भगवान मानते हैं। આપણા જીવનમાં સૌપ્રથમ સ્થાન માતાનું છે, કારણ કે તેને આપણને જન્મ આપ્યો છે, પરંતુ આ પૃથ્વી પર કઈ રીતે ચાલવું, પડી જવાય તો કઈ રીતે ઊભું થવું તેની સમજ આપણને માત્ર ગુરુ પાસેથી જ મળે છે। આપણા મહાપુરુષોને પણ જ્ઞાનની પાછળ ગુરુના જ્ઞાન જ જવાબદાર છે। મહાપુરુષો તો શું, આપણા સૌના તારણહાર એવા ભગવાન શ્રી કૃષ્ણને પણ સાંદીપનીજી ગુરુ હતા, શ્રી રામચંદ્રને પણ વાલ્મીકીજી ગુરુ હતા, પાંડવોને દ્રોણાચાર્ય હતા, શ્રી સ્વામી વિવેકાનંદને પણ રામકૃષ્ણ પરમહંસ ગુરુ હતા અને એવા શિવાજી મહારાજને પણ સ્વામી વિવેકાનંદ ગુરુ હતા। જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું તો અતિ આવશ્યક છે। ગુરુ બિન નહીં જ્ઞાન। ગુરુ જ પોતાના શિષ્યને નવજીવન માટે જ્ઞાની અને નિડર વ્યક્તિ બનાવે છે। તમે બધાએ સાંભળ્યું હશે કે ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા। એ વાત તો એકદમ સાચી જ છે, પરંતુ એ પણ વાત યાદ રાખજો કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા, કારણ કે આજ સુધી એવું કોઈ સાધારણ વ્યક્તિ મળ્યું નથી જે પથ્થરને ઘસીને હીરો બનાવી શક્યું હોય। એક ગુરુ જ છે જે આપણા પથ્થર જેવા મગજને પોતાના જ્ઞાન વડે ઘસીને હીરા જેવું મૂલ્યવાન બનાવે છે। ગુરુમાં સત્યનિષ્ઠપણાની ભાવના હોય છે। ગુરુ તો સત્યવાન હોય છે। ગુરુમાં ક્યાંય અસત્યનો રણકાર હોતો નથી। ગુરુનો બીજો ધર્મ એ સેવા છે, કારણ કે શિક્ષક એ ધંધો નથી, ધર્મ છે। જેમ બગીચાને સંભાળ રાખવા માટે તેના વિકાસ માટે માળીની જરૂર પડે છે, તેવી જ રીતે આપણા જીવનના વિકાસ માટે એક ગુરુની આવશ્યકતા હોય છે। તેથી તો કહેવાય છે કે ગુરુ મિલે એસે જૈસે પૂનમ કે ચાંદ, ગુરુ મિલે એસે જૈસે પૂનમ કે ચાંદ, તેજ દિએ તપેને ઉપજાવે આન। આ વિશ્વના અને આ રાષ્ટ્રના કલ્યાણ માટે, આપણા ભાવિ બાળકોના જીવનમાં સંસ્કારોનું ઘડતર કરવા માટે ગુરુની આવશ્યકતા તો હોય જ છે। એ માટે તો કહેવાય છે કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે અને ગુરુ તરીકે એમણે આપણા પર ઘણા બધા ઉપકાર કર્યા છે। ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે। તેથી તો ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે। આચાર્ય દેવો ભવ। ગુરુની મહિમા અપરંપાર છે। તેમને આપણા હિન્દુ ધર્મમાં તો ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે। તેથી તો કહેવાય છે कि गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। अर्थात गुरुની મહત્તા ભગવાનની સમક્ષ માનવામાં આવે છે। ગુરુએ આપેલા જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાં દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને તેને ઝાંખી કરી શકે છે। મને મારી જાત પર ગર્વ થાય છે કે મને આવી આદર્શ શાળામાં ભણવા મળ્યું, અને તેથી પણ વધારે કે મને આવા આદર્શ ગુરુજીઓની સાથે ભણવા મળ્યું, તેમની પાસે ભણવા મળ્યું। મેં ઘણીવાર સાંભળ્યું છે અને આજે પણ તમને કહું છું કે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે તે શિક્ષક નથી, પરંતુ જે કોલસાને પણ હીરો બનાવવાની ક્ષમતા રાખે છે તે શિક્ષક છે। અને આ બધા ગુરુઓ એ માટે આટલું આપણને સમજાવે છે કારણ કે આપણે જીવનમાં સફળ થઈએ, તેમનું શિષ્ય સફળ થાય। અને મારા મતે માત્ર મોટી નોકરી લેવી તે જ સફળતા નથી, પરંતુ એક ખેડૂત પણ પોતાના જીવન સુખાકારીથી જીવે તો તેના માટે એક સફળતા જ છે, તેના જીવનની સાચી સફળતા છે। અને મારા વક્તવ્યના અંતમાં
एक कविता गाઈને મારા વક્તવ્યને અંત આપીશ કે लोहा जितना तपता है उतनी ही ताकत भरता है, सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है, हीरे पर जितनी दाल लगे वो उतना खूब खनकता है, मिट्टी का बर्तन पकता है तब तुम पर खूब चमकता है, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा, गुरु से आदर पाना है तो उनकी राह पर चलना होगा। और हम भारत के बेटे क्यों सोचे राह सरल होगा, कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा, ये आज नहीं तो कल होगा, इस गुरु का शिष्य जरूर सफल होगा। जय हिंद, जय भारत, बस वेरी गुड। तो पांचमो वेद एटले महाभारत एने उपमा आपी छे। पांचमो वेद, पंचमो वेद ए महाभारतना रचयिता एटले वेद व्यास। एवुं कहेवाय छे के व्यासोच्छिष्टम जगत सर्वम। आ जे जगत छे, संसार छे, ते व्यासनुं एठुं छे। आ जगतना अंदर एक पण विषय एवो नथी के जेना उपर महर्षि वेदव्यास न पहोंच्या होय, न स्पर्श कर्यो होय, न बोल्या होय। एवा महर्षि वेदव्यासना जीवन कवनने समजवा माटे एने एना अनुगामी चिंतकोए एने समजी अने प्रचार ने प्रसार अर्थे जे शरू करी ते एटले व्यास पूर्णिमा, जे आगळ जता गुरु पूर्णिमा तरीके उजवाय। केम के जीवनना साचा अर्थमां भाष्यकार होय तो ते महर्षि वेदव्यास हता। जीवनने सर्वांगी रीते जाणनार, समजनार अने ते समाज समक्ष खुल्लुं मूकनार ते वेदव्यास हता। केम के एमना महाभारत ग्रंथमांथी ज आपणने खबर पड़े के शेक्सपियर के पछी आपणे कवि कालिदासने जोईए तो एमना पात्रोनी अंदर एक लेवले टोच पर गया पछी तेमनुं पतन थाय, या तो पछी तेमने कोई जातनी नबळाई नडती ज नथी एवा पात्रानुं लेखन छे। ज्यारे महर्षि वेदव्यासे अहींया महाभारतनी अंदर युधिष्ठिर, भीम होय के अर्जुन होय एमना सद्गुणोनी साथे साथे एमना दुर्गुणो पण वर्णव्या, तो सामे पक्षे कर्ण अने दुर्योधन जेवा महारथीओना दुर्वृत्तिनी साथे साथे सद्वृत्ति पण बतावी। आवा जीवनने सर्वांगी जनार भाष्यकार एटले महर्षि वेदव्यास, एटले साचा अर्थमां गुरु महर्षि वेदव्यास छे। एटले वेदव्यासने समजवा पण એટલા જરૂરી હતા અને એટલે જ એ વ્યાસ પૂર્ણિમા અર્થાત ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાણી એ રીતે આપણે ઓળખીએ છીએ એને। અને એટલે જ ગુરુજનો માટે એક સુંદર વાત પણ કહી શકાય કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે અમે, પણ તેમ છતાં ગુરુજનો એ પોતાની વેદનાને સમેટી લઈ અને સામે યોગ્ય આકાર અને ઘાટ આપવાનું કામ ગુરુ કરતા રહેલા છે। જેમ સજીવ વસ્તુને ઉપર જવા માટે, ઉપર ફેંકવા માટે, निर्जीव वस्तुने जे ऊपर फेंकवा माटे जेम सजीवनी जरूर पड़े तेम पशुतुल्य बनेला, बुद्धिना मंद बनेला मानवने खिलववा माटे, एने जीवन विकासनी पथी पर ऊपर लई जवा माटे એટલા જ ગુરુની પણ જરૂર પડે। કેમ કે ગુરુ એક ધ્યેયની મૂર્તિ છે। ધ્યેયનું સાકારિક સ્વરૂપ હોય તો તે એટલે ગુરુજી। તેમજ પોતાના જીવનમાં રહેલા અનેક પ્રકારના ધ્યેય કે સંકલ્પો જે ગુરુ પૂરા નથી કરી શક્યા એ સંકલ્પો તેઓ પોતાના શિષ્ય દ્વારા પરિપૂર્ણ થાય એના માટે અથાગ પ્રયત્ન પણ કરતા રહેલા છે। આવા ઉત્કૃષ્ટ ધ્યેયનું પૂજન એટલે જ ગુરુ પૂજન। એટલે આજના દિવસમાં આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ। ગુરુ શિષ્યની પરંપરાને જાણવાનો એક યત્નચિત પ્રયત્ન પણ કરીએ છીએ। ગુરુ ખરેખર કેવા હોવા જોઈએ? ચિત્તહર ગુરુ, આપણું ચિત્ત ચોરી લે તેવા। એવા નહીં કે ત્યારે સમાજમાં વિત્તહર ગુરુ દેખાય, વિત્ત નહીં પણ ચિત્તહર ગુરુ આપણને જોઈએ। અને આવા ગુરુ મળવા એ અત્યંત દુર્લભ છે। ગુરુ આવા મળે તો તેને સમજવા પણ દુષ્કર છે અને મળેલા ગુરુ જીવનમાં ટકાવવા એ પણ અતિ કઠિન કામ છે। એટલે જ તમે જો રામ અને કૃષ્ણ, રામ અને લક્ષ્મણ, વિશ્વામિત્રનું નામ આવે એટલે આનંદ વિભોર થઈ જાય છે। કૃષ્ણ અને સુદામા, સાંદિત્ય ઋષિનું નામ પડતા જ થનગની ઉઠે। એવી રીતે જનકના ગુરુ હતા યાજ્ઞવલ્ક્ય અને એમના ગુરુ હતા શુક્રાચાર્ય। આ બધી બાબતોને આપણા જીવન તરફ જોઈ જોઈએ। ગૌમ્ય ઋષિનું નામ પડતા જ આરુણીને ઉત્સાહ વધી જાય। આપણને ખબર છે કે જ્યારે મહાભારત સર્જાયું ત્યારે સામે ગુરુ દ્રોણ અને કેવી મનોવ્યથા અર્જુનની થઈ હતી। પરશુરામ પાસે વિદ્યા મેળવવા માટે કર્ણે કેવા કષ્ટો સહન કર્યા આપણને ખબર છે। શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા લેવા માટે કચ્છની જે બુદ્ધિનિષ્ઠા છે, આત્મનિષ્ઠા છે એ જાણવાની પણ જરૂર પડે આપણને। પશ્ચિમના દેશોની અંદર પણ હું સોક્રેટિસનો શું કહેવા અને એકદમ નમ્રતાથી પોતાના બાળકને, પોતાના રાજકુમારને ગુરુને સોંપી દેતા। એવી રીતે ગામડાનો ટૂંકું જીવન જીવતો 2-5 વીઘા જમીનથી પુરુષ હોય તો નાનો ખેડૂત પણ પોતાનો દીકરો એ ગુરુકુળમાં ભણવા મોકલે। કેટલી સામાજિક સંરચના, સમરસતા હતી એ આપણે જોવા મળે। એનું ઉદાહરણ એટલે આપણે સાંદિપનીનો આશ્રમ કે જ્યાં રાજા કૃષ્ણ અને ગરીબ બ્રાહ્મણ સુદામા એક સાથે ભળી શકે। અને એટલે જ આવો 25 વર્ષ જ્યારે પૂરા કરનારો હોનહાર, ધગધગતા લાલાજીઓ યુવાન સંસારમાં આવે ને એવા હજારો લાખો યુવાનો આ
સંસ્કૃતિ યુગો યુગોથી ટકેલી હોય, કરોડરજ્જુનું કામ કર્યું હોય, તો એની પાછળ આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તૈયાર થતા આવા તેજસ્વી અને ઓજસ્વી યુવા. એવી રીતે ગુરુ કેવા હોય? પૂર્વ જીવીને હોય, પૂર્વ પક્ષી જેવું. તેને કેળવા દેવી અને જેવી રીતે માતા પર્વતનું ચઢાણ કરે, એવી રીતે વાત્સલ્ય રૂપી માં જેવી મમતા રાખી અને ગુરુ પણ પોતાના શિષ્ય કે જે બુદ્ધિનો મંદ છે, સમજણમાં પાછળ છે, તેનામાં ઓજસ ભરે, તેનામાં સદવિચાર આપે અને તેને વિકાસની પક્ષી પર આગળ લઈ જતા હોય. ગુરુ દર્પણ ગુરુ જેવા હોય. દર્પણની સામે આપણે ઉભા રહીએ અને આપણું વ્યક્તિત્વ જે દેખાઈ જાય કે ગુરુ પણ શિષ્યને સાચો માર્ગ બતાવી દે. કડવું લાગે પણ સાચી વાત. કુંભાર અને કુંભ એનું પણ ઉદાહરણ આપણે સમજી શકીએ. કુંભાર સરસ મજાના ઘડાનું ઘડતર કરતો હોય, બહારથી ટપલા મારે પણ અંદરથી એનો પ્રેમાળ હાથ ફરતો હોય, જેથી કરીને ઘડાને યોગ્ય આકાર આપે. એમ ગુરુજન આપણને પણ બે શબ્દો કરવા કહેતા હોય, ટપાલતા હોય, પણ એની પાછળ આપણું યોગ્ય ઘડતર થતું હોય, જીવન ઘડતર થતું હોય, જીવનના સાચા માર્ગ પર આપણને દોડતા કરવા મૂકવાનો એટલે આશય હોય. આવા ગુરુ હોય. ચંદ્ર ગુરુ આકાશમાં રહીને પણ જે શીતળતા આપે, એમ ગુરુ દૂર હોવા છતાં પણ પોતાના પ્રેમથી, વિચારથી ગુરુના જીવનને સાતા, શિષ્યના જીવનને સાતા આપતા હોય, તેના જીવનનો સંતાપ દૂર કરતા હોય, દૂર રહીને પણ શક્તિપાત કરે, સ્પર્શ માત્રથી તેના પોતાની શક્તિ શિષ્યને આપી દેતા હોય. એટલે આવા ગુરુ ખરેખર તો બની જતા હોય, એને બનાવવા નથી પડતા. કે ગુરુનું જીવન જ દેવી મૂર્તિ હોય, એનું ગુરુનું જીવન જ એક સંદેશ હોય આપણા માટે. એટલે આવા ગુરુ મળવા એ કઠિન છે, એને સમજવા પણ એટલા જરૂરી છે. આપણે આવા અનેક પ્રકારના પાત્રો આપણા ઇતિહાસમાં જોયા છે. તો ગુરુ શિષ્ય આદિકાળથી ચાલી આવતી આ પરંપરા છે, ઋષિકાળથી. અને એટલે જ આપણા સમાજની ધરોહર, કરોડરજ્જુ જે વિષય છે, ગુરુ ઉપર નથી આપી શકતા. એના કરતા પણ એક સ્ટેપ આગળ. કેમ કે પારસમણી ફક્ત લોખંડને સુવર્ણ બનાવે છે, પારસમણી નથી કરી શકતું. જ્યારે ગુરુ તો શિષ્યને પોતાના કરતા પણ સવાયો બનાવતો હોય. એટલે પારસમણી કરતા પણ વિશેષ છે. જે લઘુ નથી તે ગુરુ, લઘુને પણ ગુરુ બનાવી શકે એવા ગુરુ છે. એમનું બહુમૂલ્ય યોગદાન છે. આપણી આ સાંસ્કૃતિક વિચારધારામાં ગુરુ શિષ્ય પરંપરા ખૂબ જ અમૂલ્ય છે. તો આપણે શું કરી શકીએ આવા ગુરુજન માટે? આવા જીવન ઘડતર માટે આપણા રાહબર એવા ગુરુજનોને માટે આપણે જે કંઈ આપીએ તે ઓછું જ છે. એની કોઈ ભૌતિક વસ્તુ જેનું મૂલ્ય શક્ય જ નથી. તો આપણા ગુરુજનો માટે શું કરી શકીએ? તો આજના ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે ફક્ત આપણે આપણા ગુરુજીને એક પુષ્પ પણ અર્પણ કરીએ, એમને પ્રેમથી નમસ્કાર પણ કરીએ, એના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. કૃતજ્ઞતા શબ્દ જાણો છો? કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલા ઉપકારને આપણે યાદ કરવો અને એને યોગ્ય બદલો આપવો. એ આજના દિવસે ગુરુ પ્રત્યે અભાવ વ્યક્ત કરવાનો દિવસ છે. એમના માટે આપણે ક્યાંક ભૂલચૂક કરી હોય તો ક્ષમા માંગવાનો દિવસ છે. અને એમના જે જીવનમાં ધ્યેય છે એ ધ્યેય આપણા જીવનમાં લાવી અને પરિપૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ થઈ આગળ વધવાનો આજનો આ પવિત્ર દિવસ છે. અને એવા કૃતજ્ઞતાથી આપણે ગુરુજીને વંદન કરવા જોઈએ. તો આજના દિવસે માં સરસ્વતીના ધામમાં અને માં સરસ્વતીના ઉપાસકોની વચ્ચે આ વિષય પર વધારે બોલવું એ પણ મર્યાદા નથી લાગતી, મને જોઈએ નથી લાગતો. એટલે વાણીને વિરામ માન આપીશ આ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા કાર્યે સમર્પિત થવાની નૈતિક ફરજ સમજી તેને નિભાવવા હંમેશા તત્પર રહીશ. સંપૂર્ણ જીવન દરમિયાન સારી વ્યક્તિ બનીશ અને બીજાને પણ સારી વ્યક્તિ બનાવીશ. તેમજ ધૂમપાન કે નશો આપના કોઈ પણ પદાર્થનું સેવન કરીશ નહીં. આપણા પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન કરીશ નહીં. તેનું જતન કરીને વધુને વધુ વૃક્ષો વાવીશ. ભારત માતા કી જય.